આ વાત 2015ની છે, જ્યારે હું VNSUમાં કોલેજ કરતો હતો. કોલેજના 3 વર્ષ પૂરા થવા આવી ગયા અને મને સમજાઈ ગયું કે મને કાંઈ આવડતું નથી, તો મને કોઈ મોટી IT કંપનીમાં જોબ તો નહીં મળે. તો મેં વિચાર્યું કે કોઈ સારી કોલેજમાંથી માસ્ટર કરી લઉં તો એક સારી જોબ મળી જાય. બહુ સર્ચ કરતાં મને કોલેજ મળી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ. તો મેં ત્યાં માસ્ટર કરવાનું વિચાર્યું. પણ આ કોલેજ છે એ આખા ઇન્ડિયામાંથી માત્ર 90 સ્ટુડન્ટ્સને માસ્ટર માટે સિલેક્ટ કરે અને એના માટે એ લોકો એક એક્ઝામ લે. મેં એક્ઝામનું ફોર્મ ભર્યું. તો મારા ક્લાસમાં મારા 7-8 મિત્રો હતા. એ સિવાયના 3-4 સ્ટુડન્ટ્સે મારા મિત્રોને એવું કીધું કે પેલા ભાઈએ ધીરુભાઈ અંબાણીમાં ફોર્મ તો ભર્યું છે, પણ એને કંઈ આવડતું નથી, તો એ સિલેક્ટ નહીં થાય. અને વાત પણ સાચી હતી. મને કાંઈ આવડતું નહોતું. મારે માત્ર 60% આવતા હતા કોલેજમાં. મેં એક્ઝામ આપી અને હું સિલેક્ટ પણ થઈ ગયો. અને સિલેક્ટ થઈ ગયા પછી પણ એ લોકોએ એવું કીધું કે એ તો બાય ચાન્સ રેન્ડમલી કોઈ પણ આન્સર સિલેક્ટ કર્યા હશે અને સિલેક્ટ થઈ ગયો. પણ ધીરુભાઈ અંબાણીનો સિલેબસ બહુ એને હાર્ડ પડશે, એ પાસ નહીં થાય. મેં કોલેજ જોઈન કરી. બધા સેમેસ્ટરમાં બધા સબ્જેક્ટમાં પાસ થઈ ગયો અને મારી પહેલી જોબ બેંગ્લોર લાગી. મેં બેંગ્લોર 6 વર્ષ મોટી IT કંપનીમાં જોબ કરી અને પછી મેં જોબ છોડી. આ વાતને આજે 8 વર્ષ થઈ ગયા. તો VNSUમાં જે મારા ક્લાસમાં લોકો હતા એ બધા લોકો આજે 8 વર્ષ પછી સુરતની IT કંપનીમાં જોબ કરે છે. કોઈનો 1 લાખ પગાર છે, કોઈનો 1.5 લાખ પગાર હશે, કોઈનો 2 લાખ પગાર હશે. પણ મેઇન વાત એ છે કે એ લોકોની જે સેલરી છે એનાથી વધારે તો અત્યારે હું ટેક્સ ભરું છું. તો જ્યાં સુધી તમારામાં આવડત નથી, તમારી પાસે પૈસા નથી, તો લોકો તમારી મજાક બનાવશે.